આપણે નાના ધોરણની અંદર 5, 4, 5 ગુણનો પ્રયોગ આવતો કે હેતુ, સાધનો, પદ્ધતિ, અવલોકન, એના ઉપરથી નિર્ણય. હવે જો એ આખા પ્રયોગને મારે ટૂંકામાં ટૂંકા સ્વરૂપમાં લખવાનું થાય તો એ ટૂંકામાં ટૂંકું સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ, એ નાનામાં નાના સ્વરૂપને કહેવાય. સમીકરણ હોય તો સમીકરણના બે પ્રકાર હોય, એક સમતોલિત રાસાયણિક સમીકરણ અને એક અસમતોલિત રાસાયણિક સમીકરણ. એ તમારું પરફેક્ટ હોવું જોઈએ. બીજું એક આ રીતનું કરવાનું ત્યાં ખરું. ઘણાની ઉદય સાહેબ હું 2 લાઈન કરીને તીર કરું તો આ ખોટી વસ્તુ. 2 લાઈન કરીને તીર નથી કરવાનું. ઘણાની ઉદય સાહેબ હું બરાબર કરું તો આ ખોટી વસ્તુ છે. બરાબર ક્યાં મૂકીને બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી કરી શકો? સમાન. બે પ્રક્રિયાઓ, એક અને આ બે પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ, આ એક જ નિપજ બને છે. તો આવી પ્રક્રિયાને કહેવાય સહે કોઈ પરનું જો દ્રાવણ હોય તો દ્રાવણને કયા સ્વરૂપે લખાય? એક. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એ રાસાયણિક પ્રક્રિયાને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, CBN ઇન્સ્ટિટ્યૂટ આપના માટે લાવ્યું છે CBN YouTube ચેનલ, જેમાં આપણે જોવાનું છે ધોરણ 9, 10 નું વિજ્ઞાન. તો હું તમારી સાથે હાજર છું શૈલેષવાળા, ધોરણ 10 સાયન્સ વિજ્ઞાન માટે. વિજ્ઞાન વિષયને આપણે જો ધ્યાનમાં લઈએ તો અગત્યનો અને ખૂબ જ મહત્વનો વિષય છે. રોજબરોજના જીવનની અંદર આપણે ઘણી બધી ઘટનાઓને અભ્યાસ કરીએ છીએ અને ઘણી બધી ઘટનાઓ સાથે સંકળાયેલા છીએ, તો એની અંદરનું જે જુદા જુદા પ્રકારનું જ્ઞાન છે એ આપણે મેળવવાનું છે. તો ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ આપણે. તો પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જો અભ્યાસ કરીએ તો આગળની વાત પહેલું જ આવે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. બે પ્રકારની પ્રક્રિયાઓ થાય, એક ભૌતિક અને બીજી રાસાયણિક. તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં પદાર્થની અવસ્થાઓ બદલાય, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, કોઈ પણ પદાર્થનો જે ભૌતિક ફેરફાર છે તો એ ભૌતિક ફેરફારની અંદર પદાર્થની માત્ર અવસ્થા બદલાય. અવસ્થાની જો હું વાત કરું તો અવસ્થા આપણી પાસે 3 છે, ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થામાં ફેરફાર થાય. જેમ કે બરફ પીગળે એટલે પાણી બને, પાણીને હજી ગરમ કરો એટલે વરાળ બને. ખાલી ગરમ કરવાથી બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળ બની જાય. તો આવા ફેરફારને કહેવાય ભૌતિક ફેરફાર. પણ આપણે ભણવાની છે રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં રસાયણોની અંદર ફેરફાર થતો હોય. તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય? કે જ્યારે પદાર્થ પોતાની પ્રકૃતિ, પોતાનું સ્વરૂપ અને પોતાના ગુણધર્મોમાં ચેન્જ લાવે, ફેરફાર લાવે, બદલાવ લાવે, તો એવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની પ્રકૃતિમાં ફેરફાર થાય, તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. કે પ્રકૃતિ બદલી જાય આખી. ઉદાહરણ તરીકે લો તો નંબર 1, ફળોનું પાકવું. કેરી કાચી હોય એ પાકે ત્યારે એનો રંગ, રૂપ, સ્વાદ, ગુણધર્મો તદ્દન ભિન્ન હોય. તેની અંદર જે કાચી કેરીમાંથી જે પાકી કેરી બની તો એમાં વચ્ચે શું થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. બીજું, દૂધમાંથી દહીં બનવું. તે રાસાયણિક પ્રક્રિયા છે. ત્રીજી બાબતની જો હું વાત કરું તો આપણે ફળોનો રસ, જેમ કે દ્રાક્ષના રસમાંથી અથવા દ્રાક્ષમાંથી ઇથેનોલ મેળવવો. દ્રાક્ષમાંથી ઇથેનોલ બનવો એ પણ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં પદાર્થના રંગ, રૂપ, કદ બદલાઈ જાય. ભૌતિક ફેરફારમાં પદાર્થની માત્ર અવસ્થા બદલાય. જેમ કે કાગળ હોય એ આખું હોય, એ આખા કાગળ હોય એના ટુકડા હું કરી નાખું તો માત્ર સ્વરૂપ બદલાણું હોય, નાના નાના ટુકડામાં વિભાજિત થઈ ગયું, તો એ ભૌતિક ફેરફાર છે. પણ જો હું કાગળને સળગાવું, એનું દહન કરું તો કાગળ સળગી જાય, છેલ્લે મને મળે રાખ, તો એ કાગળનું સળગવું એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. કાગળનું સળગવું કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર અપરિવર્તનશીલ હોય, એને પાછા બદલાવી શકાતા નથી, પાછા મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. એકવાર કાગળ સળગી ગયું, રાખ બની ગઈ, તો એને આપણે પાછી લાવી શકતા નથી. તેવા તમામ ફેરફારોને રાસાયણિક ફેરફાર કહે છે. અને રાસાયણિક ફેરફારની અંદર થાય છે
રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ. આપણે એના ઉદાહરણ જોયા. આવા ઘણા બધા ફેરફાર છે કે જે રાસાયણિક આ તો રોજબરોજના જીવનની અંદર ઉપયોગી હોય એવા ફેરફારની વાત કરી. લોખંડનું કાટવું તો એ રાસાયણિક ફેરફાર છે જે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લોખંડને કાટ લાગે છે. તો હવે આગળની આપણે જો વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પ્રયોગનું આકૃતિ દોરી અવલોકન કરો. બરાબર. અહીંયા એક આપણે પહેલી પ્રવૃત્તિ આપી છે કે જે રાસાયણિક ફેરફાર થાય. હમણાં આપણે જેમ વાત કરી કાગળનું સળગવું, પછી કાગળની રાખ મળે અને કાર્બન ડાયોક્સાઇડનો ધુમાડો મળી જાય. એમ અહીંયા મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવાની હાજરીમાં જો સળગાવવામાં આવે તો કેવી પ્રક્રિયા થાય એની આખી પ્રવૃત્તિ આકૃતિ દોરી તેનું વર્ણન કરવાનું છે. તો સૌપ્રથમ તમારે એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લેવાની. આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે તમે લો એ મેગ્નેશિયમની પટ્ટી જે છે એ મેગ્નેશિયમની પટ્ટીને તમારે કાચ પેપર ઘસીને સાફ કરવામાં આવે છે. કારણ કે તમે પટ્ટી પ્રયોગ કરવા માટે લીધી તો પટ્ટી ઉપર હવામાંના ઓક્સિજન સાથે એને પ્રક્રિયા કરી એના પર કાંટ લાગી ગયો હોય. જેમ લોખંડમાં કાંટ લાગી જાય આ પણ ધાતુ જ છે મેગ્નેશિયમ. તો એ પણ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એના પર કાંટ લાગી જાય તો એ પ્રક્રિયા કરશે નહીં અથવા ઓછી કરશે કાં ધીમી કરશે. એટલા માટે આપણે પ્રક્રિયા કરાવતી વખતે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને પહેલા કાચ પેપર ઘસીને સાફ કરવામાં આવે. એની જે સપાટી જે છે એ સપાટીને ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ એને ચીપિયા વડે પકડી મીણબત્તીની જ્યોત પર ગરમ કરો. મીણબત્તી લેવાની, મીણબત્તીની જ્યોત ઉપર એને શું કરો? ગરમ કરો. આ છે મીણબત્તી. મીણબત્તીની જ્યોત પર જેવું ગરમ કરો એટલે તીવ્ર જગારા મારથી જ્યોત સાથે સળગી ઉઠે છે. કેવી જ્યોત આપે? તીવ્ર જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે છે. સફેદ રંગની જ્યોત આપશે. તીવ્ર જગારા મારતી જ્યોત એટલે જ્યારે ગેસ વેલ્ડિંગ થાય ત્યારે ગેસ વેલ્ડિંગમાં જ્યારે વેલ્ડિંગની શરૂઆત થાય એટલે એમાં એકદમ સ્પાર્ક થાય જગારામાં એટલે એટલો તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થાય કે આપણે જો એને જોતા પણ હોઈએ તો આપણી આંખો શું થાય છે? અંજાઈ જાય છે. તો આ તીવ્ર જગારા મારતી જ્યોત સાથે શું થાય છે? સળગી ઉઠે છે. અને એ તીવ્ર જગારા મારતી જ્યોત સાથે જ્યારે સળગી ઉઠે ત્યાર પછી એ ત્યાં તમને પાવડર આપશે. મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ રંગનો પાવડર આપે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ રંગનો પાવડર મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. પ્રવૃત્તિ દ્વારા આપણે એને સમજાવી કે રાસાયણિક પ્રક્રિયા તો મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધી, મીણબત્તીની જ્યોત પર ગરમ કરી તેનું અવલોકન કરો. તો અવલોકન કરતા તમને જણાશે કે મેગ્નેશિયમની પટ્ટી તીવ્ર જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ રંગનો પાવડર મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા જે આપણી ચોપડીનું ઉદાહરણ છે એને લેવામાં આવ્યું છે. હવે આગળ આપણે વાત કરીએ તો રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય. હમણાં જે આપણે જે પ્રવૃત્તિની વાત કરી એ પ્રવૃત્તિને જો શબ્દોમાં લખવા જાઓ તો 6-7 મુદ્દા હોય આપણી પાસે. સાદી ભાષામાં શબ્દોમાં લખું ને તો લખાય ભાઈ મેગ્નેશિયમની કોની સાથે પ્રક્રિયા થાય? તો દહન થાય ત્યારે હવામાંના ઓક્સિજન સાથે શું કરે છે? એ પ્રક્રિયા કરે છે. હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો ઓક્સિજન પ્રક્રિયા કરે એટલે આપણને મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. શું મળી જાય આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ જે છે આપણને જે પૂછ્યું છે એવું છે કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો સમીકરણ કઈ રીતે લખાય? આ જે આપણે જે ઘટના કરી, જે પ્રવૃત્તિ કરી, જે પ્રયોગ કર્યો, આપણે નાના ધોરણની અંદર 4-5 ગુણનો પ્રયોગ આવતો કે હેતુ, સાધનો, પદ્ધતિ, અવલોકન એના ઉપરથી નિર્ણય. હવે જો એ આખા પ્રયોગને મારે ટૂંકામાં ટૂંકા સ્વરૂપમાં લખવાનું થાય તો એ ટૂંકામાં ટૂંકું સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ, નાનામાં નાના સ્વરૂપને કહેવાય રાસાયણિક સમીકરણ. તો આખી પ્રવૃત્તિને મારે જો
ટૂંકમાં લખવી હોય તો એને સમીકરણ સ્વરૂપે મારે એને દર્શાવવી પડે. તો અહીંયા હું એનો સમીકરણ સ્વરૂપે દર્શાવું તો મેગ્નેશિયમ એમાં લખાય Mg, એની સંજ્ઞા છે Mg. ઓક્સિજન એની સંજ્ઞા છે O2. ગ્વીઝ આ જે તીર છે એરો છે ગ્વીઝ વજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. હું બની ગયો મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ એનું રાસાયણિક સમીકરણ કહેવાય. શું કહેવાય? રાસાયણિક સમીકરણ. જે આપણી આખી પ્રવૃત્તિ હતી એ આખી પ્રવૃત્તિને ટૂંકમાં વર્ણન કરી દીધી કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ છે રાસાયણિક સમીકરણો. કેવી રીતે લખાય? તો જે પણ તત્વ હોય એ તત્વની સંજ્ઞા સ્વરૂપે લખવું પડે. બીજું, પ્રક્રિયકોમાં જે તીર દર્શાવે છે તીરની આ બાજુ એક બાજુ પ્રક્રિયકો હોય એક બાજુ નિપજ હોય. તો પ્રક્રિયકો કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે એવા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. આ એક પ્રક્રિયા થઈ, પ્રક્રિયામાં ભાગ કોણે કોણે લીધો? તો કે ભાઈ મેગ્નેશિયમ અને ઓક્સિજને આ બે ભાગ લીધો, આને કહેવાય પ્રક્રિયકો. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે જે પદાર્થ ઉત્પન્ન થાય એ પદાર્થને કહેવાય નિપજ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થોને નિપજ કહે છે. બીજી વસ્તુ, કેવી રીતે લખાય તેના કેટલાક નિયમો આપણે ફોલો કરવાના છે. બીજું કઈ બાબત ધ્યાનમાં રાખશું? તો બીજી બાબત એ છે કે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થો આપણે લઈએ એ પદાર્થો અવસ્થા હોય એની. ઘન, પ્રવાહી, વાયુ અથવા જલીય દ્રાવણ. પાણીમાં આપણે એને ઓગાળી દીધા હોય એવી 4 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ. ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ. જો ઘન હોય તો સોલિડ, એની સંજ્ઞા છે S. પ્રવાહી હોય તો લિક્વિડ, એની સંજ્ઞા છે L. વાયુ તો ગેસ, એની સંજ્ઞા છે G. અને જો જલીય દ્રાવણ હોય તો એની સંજ્ઞા છે AQ. તો ઘન સ્વરૂપ હોય તો ઘનમાં સોલિડ S લખાય, પ્રવાહી હોય તો પ્રવાહીમાં લિક્વિડ L, અને જો વાયુ હોય તો વાયુમાં G ગેસ સંજ્ઞા વડે દર્શાવાય. અને જો એ ઘન પદાર્થ મીઠું હોય, પાણીમાં આપણે ઓગાળીને પછી પ્રવૃત્તિમાં લેતા હોઈએ તો એને કહેવાય મીઠાનું દ્રાવણ. તો મીઠાના દ્રાવણ માટે લખાય AQ. જે કોઈ પણનું જો દ્રાવણ હોય તો દ્રાવણને કયા સ્વરૂપે લખાય? AQ. હવે અહીંયા જોઈએ, મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. પટ્ટી છે તો ઘન અવસ્થામાં હોય તેમાં લખાય સોલિડ. ઓક્સિજન વાયુ, વાયુ અવસ્થામાં છે તેમાં લખાય G ગેસ. મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રંગનો પાવડર આપે, પાવડરનું સ્વરૂપ સોલિડ, તેમાં લખાય S. એટલે આપણે સમીકરણની અંદર સંજ્ઞા દર્શાવવાની. બીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે અવસ્થાઓ. અવસ્થાને દર્શાવવાની છે. ઘન, પ્રવાહી કે વાયુ, એની અવસ્થા દર્શાવી દેવાની છે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે સમીકરણમાં બીજી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની. તો કે ધારો કે આ સમીકરણની અંદર આપણે જો એને ગરમી આપતા હોત તો એની ગરમીનું ચિહ્ન કરવાનું થાય તો એ તીરની ઉપર અથવા નીચે કરી શકાય. બીજું એક સમીકરણ લઈએ કે જેમાં ગરમી આપવી પડે, જેમ કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો ગરમી આપતા તો અહીંયા ગરમીનું ચિહ્ન આવે ડેલ્ટા. આ ડેલ્ટા છે ગરમીની દિશા દર્શાવે કે ગરમી. નેક્સ્ટ બાબત, તાપમાન હોય, ઉદ્દીપક હોય તો એને તીરની ઉપર અથવા નીચે દર્શાવી શકાય. તાપમાન દર્શાવવાનું થાય તો તાપમાનને અહીંયા દર્શાવાય. કોઈ દબાણ આપેલું હોય તો એ દબાણ અહીંયા દર્શાવાય. અને કોઈ ઉદ્દીપક આપેલો હોય એને ઉદ્દીપકને પણ અહીંયા તીરની ઉપર અથવા નીચે દર્શાવી શકાય. તાપમાન, દબાણ, ઉદ્દીપક બધી વસ્તુ આપણે ક્યાં દર્શાવીશું? તીર પર દર્શાવીશું. હવે જે તીરની વાત છે તો તીર છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. એટલે તમારે આ જ રીતનું એને તીર કરવાનું છે, એમાં કોઈ ચેન્જ નથી કરવાનું. તીર તમારું પરફેક્ટ જ હોવું જોઈએ, સીધું એક જ આ રીતનું કરવાનું છે. આ ખરું છે. ઘણાને એવું થાય કે નહીં સાહેબ હું 2 લાઈન કરીને તીર કરું તો આ ખોટી વસ્તુ. 2 લાઈન કરીને તીર નથી કરવાનું. ઘણાને એમ થાય કે સાહેબ હું બરાબર કરું તો આ ખોટી વસ્તુ છે.
બરાબર નથી કરવાનું. સમીકરણમાં વચ્ચે જે તીર આવે એ એરો દર્શાવવાનો છે, બરાબર કરવાનું નથી. બરાબર કરશો તો પણ એ ખોટું. આ બે બરાબર નથી, બે અલગ અલગ છે, બંનેના ગુણધર્મો પણ અલગ અલગ છે. આમાંથી આ બને છે તીર એવું દર્શાવે. ઘણાને એમ થાય કે સાહેબ મારી પાસે નવું તીર છે, આ રીતનું કરવું, આ પણ નહીં ચાલે, આ ખોટું. ઘણાને એવું થાય હજી આનામાં ડિઝાઇન છે આપણી પાસે, એવી મસ્ત મજાની ડિઝાઇન બનાવીને હું તીર બનાવું, આવી રીતના દર્શાવું, તો આ પણ ખોટું. તમારે તીર માત્ર ને માત્ર એક જ સ્વરૂપે દર્શાવવાનું છે, આ સાદી સિમ્પલ રીતે. તીર દિશા દર્શાવે છે. તીરને આધારે તમે નક્કી કરી શકો પ્રક્રિયા કઈ દિશામાં થાય છે. તો એટલી બાબતોને તો તમે ધ્યાનમાં રાખો એટલે તમારું રાસાયણિક સમીકરણ કમ્પ્લીટ. હવે એની અંદર ધ્યાન ખાસ રાખજો કે અણુસૂત્ર લખતી વખતે કોઈ પણ અણુસૂત્ર હોય, આપણે જે 1 થી 20 તત્વો 9મા ધોરણમાં અભ્યાસ કરેલો છે એની બધાની સંજ્ઞા છે. જો એ સિંગલ આલ્ફાબેટમાં હોય સંજ્ઞા, જેમ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, તો આ બધા કેપિટલમાં આવશે. હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય તો કેપિટલ લેટરમાં આવશે. જો 2 ડિજિટમાં હોય એટલે કે 2 આલ્ફાબેટ હોય, જેમ કે mg, તો પ્રથમ કેપિટલ આવે અને બીજો સ્મોલ આવે. એલ્યુમિનિયમની Al, પ્રથમ A કેપિટલ, L સ્મોલ આવશે. કોઈ પણની Cu કોપર, પ્રથમ C કેપિટલ, U સ્મોલ. લેડ Pb, P કેપિટલ, B સ્મોલ. તો પેલેડિયમ Pd કરી દીધું છે મેં. તો પહેલો અક્ષર આવશે એ હંમેશા કેવો આવશે? કેપિટલ. અને બીજો આવશે કેવો આવશે? સ્મોલ. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઘણીવાર H2O લખવામાં વિદ્યાર્થીને H2O આ રીતે જ લખાય, ઘણીવાર આવી રીતના H2O લખી દે છે, તો આ રોંગ છે. એટલે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાનું. કેપિટલ અને સ્મોલ. જો એક જ આલ્ફાબેટ હોય તો એ કેપિટલ, જો 2 હોય તો પહેલો જે મૂળાક્ષર છે આલ્ફાબેટ છે એ કેપિટલ અને બીજો જે છે એ કેવો કરવાનો છે? સ્મોલ કરવાનો છે. એટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ વધીએ તો અસમતોલિત રાસાયણિક સમીકરણ. તો અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય એવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જેમ કે આપણે હમણાં જે સમીકરણ જોયું, Mg મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, Mg પ્લસ O2 દ્વિજ MgO. તો એની અંદર આપણે જો જોવા જઈએ તો અહીંયા મેગ્નેશિયમના કેટલા પરમાણુ? તો કે 1 પરમાણુ હાજર છે. અહીંયા મેગ્નેશિયમનો તો કે 1 પરમાણુ છે. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? તો કે ભાઈ 2. અને અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? તો 1. આ બંને પરમાણુની સંખ્યા કેવી છે? અલગ અલગ. એટલે કે પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય એવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે ના પરમાણુની સંખ્યા અસમાન હોય, અસમાન એટલે કે સરખી ન હોય એવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે આ સમીકરણ છે અસમતોલિત છે, બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી છે? અલગ અલગ, વધારે ઓછી છે. તો આવા સમીકરણને આપણે હવે આગળ જતા સમતોલિત કરવું પડે. આપણે અવસ્થા પણ દર્શાવી એની વાત કરી. તો હવે અહીંયા આપણે વાત કરવાની છે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું. અને એ પહેલા કે ભાઈ રાસાયણિક સમીકરણોને સમતોલિત શા માટે કરવા જોઈએ? બરાબર, જે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ એને સમતોલિત શા માટે કરવા જોઈએ? તો દળ સંચયનો નિયમ છે, બરાબર, જે ધોરણ 9માં તમે ભણી ગયા છો કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દળ ઉત્પન્ન થતું નથી નવું. જે દળ હોય એનો નાશ થતો નથી. ત્યારે આપણે જે વાત કરીએ એમાં એવું હતું પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી, અને હોય જે પરમાણુ એ પરમાણુનો નાશ પણ કરી શકાતો નથી. ટૂંકમાં કહી શકાય કે જેટલા પરમાણુ પ્રક્રિયકોમાં હોય એટલા જ પરમાણુ નિપજમાં થવા જોઈએ. જો બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચેના પરમાણુની સંખ્યા સમાન હોય
એવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. પ્રક્રિયકો અને નિપજની અંદર પરમાણુની સંખ્યા સમાન હોય તેવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. એમાં પ્રક્રિયકો અને નિપજ બંનેમાં પરમાણુની સંખ્યા કેવી થવી જોઈએ? સમાન. તેવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે લો તો ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઝીંક સલ્ફેટ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા જે SO4 છે એ Zn હારે પ્રક્રિયા કરી લે છે. તો આ જે સમીકરણ છે, હવે એમાં જે પરમાણુની સંખ્યા ગણીએ આપણે તો અહીંયા ઝીંકના પરમાણુની સંખ્યા કેટલી? 1. અહીંયા પણ ઝીંકમાં પરમાણુની સંખ્યા કેટલી? 1. કાંઈ ન હોય તો 1. અહીંયા હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા કેટલી? 2. હાઇડ્રોજનની બાજુમાં 2 લખેલા છે તો હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા કેટલી છે? 2. અહીંયા પણ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી? 2. સલ્ફરની 1 તો અહીંયા પણ સલ્ફરની 1. ઓક્સિજન અહીંયા કેટલા છે? 4 તો અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 4. ટૂંકમાં બે બાજુ પરમાણુની સંખ્યા કેવી છે? સમાન. તો આવા સમીકરણને કહેવાય સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અને જો કોઈ સમીકરણ એવું હોય કે જેમાં પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુની સંખ્યા અલગ અલગ હોય તેવા સમીકરણને કહેવાય અસમતોલિત રાસાયણિક સમીકરણ. તો આ અસમતોલિત રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરવું પડે. તો જોઈએ કે રાસાયણિક સમીકરણો કેવી રીતે સમતોલિત કરી શકાય. હમણાં જે આપણું ઉદાહરણ હતું પહેલું કે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકાય? તો સંતુલિત કરવા માટે નાનકડો એવો ગણિતના શોર્ટ નિયમ વાપરવાના છે. ખાલી માત્ર ગુણાકાર સરવાળા આવડી જતા હોય તો આ સમતોલિત સમીકરણ થઈ જાય. એટલે નાનકડી એવી ગણિતની થોડી ટ્રીક વાપરવાની છે અને એ ટ્રીકને હિટ એન્ડ ટ્રાય પદ્ધતિ તરીકે ઓળખાય. હિટ એન્ડ ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે કેવી રીતે સમીકરણ સંતુલિત થાય. સંતુલિત કરતી વખતે જે આપણે આંકડા મૂકવાના છે એ આંકડા આમાંથી આપણે બદલાવાના નથી કોઈ પણ ભોગે. મેગ્નેશિયમ છે તો આ ફિક્સ, O2 છે આ ફિક્સ, બોક્સ કરી દઉં છું એટલે આપણને ખબર પડે કે આમાં કોઈ આપણે ચેન્જીસ નથી કરવાનો. હવે સમીકરણ સંતુલિત કરીએ તો સંતુલિત કરવાની અંદર આપણે જો જોઈએ તો અહીંયા મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? તો કે 1 પરમાણુ છે. અહીંયા મેગ્નેશિયમના કેટલા છે? તો કે 1 છે. ઓક્સિજન કેટલા છે અહીંયા? તો કે 2 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે 1 છે. મારે એને 2 કરવા હોય તો કેટલા વડે ગુણી શકાય? તો 1 ને મારે 2 કરવા હોય તો એને 2 વડે ગુણાય. તો હું 2 વડે ગુણું એ બોક્સની બહાર અહીંયા લખી શકું આંકડો. એટલે ઓક્સિજન થઈ જાય 2 એકા 2. ઓક્સિજન તો 2 એકા 2 થઈ ગયા. મેગ્નેશિયમ પણ 2 એકા 2. 1 હતો આગળ 2 વડે ગુણ્યો તો ગણિતના નિયમ પ્રમાણે 2 ને લાગુ પડે. તો મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. તો આ બાજુ આવો, મેગ્નેશિયમ કેટલા છે? 1. આને મારે 2 કરવા હોય તો આગળ 2 વડે ગુણી દઉં તો મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા? 2. તો આવા સમીકરણને હવે બે બાજુ જુઓ, પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન. 2 વડે ગુણી દીધું તો મેગ્નેશિયમ થઈ ગયા 2, ઓક્સિજન 2. આને બધાને કેટલા વડે ગુણ્યું? 2. એટલે આ 2 છે, મેગ્નેશિયમ એ 2, ઓક્સિજન એ 2. થઈ ગઈ પરમાણુની સંખ્યા સમાન. તો આ રીતે સમીકરણને કેવું કરવામાં આવે છે? સંતુલિત કરવામાં આવે છે. બીજા 1-2 ઉદાહરણ લઈએ અને બાકીના સમીકરણો સંતુલિત કરશું એટલે આપણને ખ્યાલ આવી જાય કે સમીકરણો કઈ રીતે સંતુલિત કરી શકાય છે. એકદમ ઈઝી છે, આમાં કોઈ નવી વસ્તુ નથી. જેમ કે બીજું ઉદાહરણ લઉં, હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી H2O બને છે. સમીકરણ લખી દીધું. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન તો કે 2 છે, 2 જગ્યાએ સરખા. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે. તો 1 છે એને મારે 2 કરવા છે તો કેટલા વડે ગુણવાનું? તો કે 2 વડે ગુણી દેવાનું. તો 2 એકા 2. આ બગડો ઓક્સિજનને જેમ લાગુ પડે એમ હાઇડ્રોજનને પણ લાગુ પડે. હાઇડ્રોજન થઈ ગયા 2 દૂને 4. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2.
મારે એને 4 કરવા હોય કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે. તો આ થઈ ગયા કેટલા? 4. તો બે બાજુ પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન. તો આવી રીતે સમીકરણોને આપણે સંતુલિત કરતા જવાના છે. ત્રીજું હજી એક ઉદાહરણ લઈ લઉં, સામાન્ય અને નાનું ઉદાહરણ. હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા થી એમોનિયા વાયુ બને. હેબર વિધિ છે એનાથી બને. જો હાઇડ્રોજન કેટલા? 2. અહીંયા હાઇડ્રોજન કેટલા? 3. નાઇટ્રોજન 2, અહીંયા નાઇટ્રોજન 1. તો હવે આપણે બેલેન્સ કરવા પડશે. બંને બાજુ ડાબી અને જમણી બાજુ પરમાણુની સંખ્યા કેવી કરવાની છે? સમાન. તો અહીંયા હાઇડ્રોજન 2 છે ને સામે કેટલા છે? 3. તો હું આને 2 વડે ગુણું તો 3 દુ 6 અને આને 3 વડે ગુણું તો 3 દુ 6 થઈ ગયા હાઇડ્રોજન. નાઇટ્રોજન કેટલા છે? 2. અહીંયા કાંઈ નથી, કેટલા હતા? 1. આગળ બગડો મૂકવાનો એટલે 2 એકા 2. એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન. આ રીતે તમે સંખ્યા મૂકીને બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી કરી શકો? સમાન. અને પરમાણુની સંખ્યા સમાન થાય તેવા સમીકરણને કહેવાય સમતોલિત રાસાયણિક સમીકરણ. કારણ કે આપણે સમીકરણને કેવું કરવા પડશે? સમતોલિત કરવા પડશે. અગાઉ આપણે જે વાત કરી એમ પરમાણુ ઉત્પન્ન થતો નથી, એમ પરમાણુનો નાશ થતો નથી. પરમાણુને માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં અવસ્થા સ્વરૂપમાં ફેરવી શકાય, બાકી બીજી કોઈ અવસ્થા એની બદલાવી શકાતી નથી. હાઇડ્રોજન અને ક્લોરીન બને છે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજનની સંજ્ઞા H, ક્લોરીનની સંજ્ઞા Cl. પણ યાદ રાખજો બંને વાયુ છે એ હંમેશા દ્વિઆણીય સ્વરૂપે હોય, એટલે H2 અને Cl2. પ્રક્રિયા કરેલ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl બનાવે છે. સમીકરણ લખો અને એ સમીકરણને પછી કેવું કરો? સંતુલિત. તો અહીં હાઇડ્રોજન કેટલા? 2. આ બાજુ 1. તો કેટલા વડે ગુણી દેવાય? 2. ક્લોરીન 2, ક્લોરીન 2. જેમ હાઇડ્રોજનને ગુણે એવી જ રીતના કોને ગણે? ક્લોરીન સાથે. એટલે બંને પરમાણુ કેવા થઈ ગયા? સમાન. હવે આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટરમાં. અત્યારે સુધી આપણે એવી વાત કરી સમીકરણ કેવી રીતે લખાય, સમીકરણમાં કયા કયા બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું. હવે જે ચેપ્ટર છે કે રાસાયણિક પ્રક્રિયાઓ, તો આ ચેપ્ટરમાં આપણે ભણવાની છે 5 રાસાયણિક પ્રક્રિયા જે રસાયણ વિજ્ઞાનની મેઇન પાયાની બાબતો છે. ચેપ્ટર નંબર 1 છે ગુણભાર ઓછો છે પણ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે બધા જ ચેપ્ટરની અંદર જે પ્રક્રિયાઓ આવશે આ 5 પ્રકારની પ્રક્રિયાઓ કરે, એનાથી વિશેષ કોઈ પ્રક્રિયા કરતું નથી. તો 5 રાસાયણિક પ્રક્રિયા છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું જ એવું છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ એટલે કે બે પદાર્થો એકબીજા સાથે જોડાય તો એને કહેવાય સંયોગીકરણ. એક હોય અને તોડે અને 2 બને તો એને કહેવાય વિઘટન. બે પ્રક્રિયા, સંયોગીકરણ અને વિઘટન. તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર 2 કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ, 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, પ્રક્રિયકો વચ્ચે શું થાય? પ્રક્રિયા થઈ. એક જ નિપજ બને, એક જ નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જે હમણાં આપણે ઉદાહરણમાં લીધી પહેલી જ પાઠની શરૂઆતમાં કે ભાઈ મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બીજું ઉદાહરણ લઈએ. ચોપડીમાં બુકમાં આપ્યું છે આપણને, પણ આ સિવાયના પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. જેમ કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે કરી, તમે કોપરની પણ કરી શકો. કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ બને છે. ત્રીજું આપણે જે પાણીવાળું ઉદાહરણ લીધું હતું, જે હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી તમને મળે છે H2O. આ પ્રક્રિયાને પણ કેવી કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. ચોથી ઉદાહરણમાં તમે લો તો હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા, એનાથી બને એમોનિયા NH3. તો આ પ્રક્રિયાને પણ કેવી કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પરીક્ષામાં તમારે 2 ગુણમાં સવાલ પૂછાય, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો તમારે પહેલા એની વ્યાખ્યા લખવાની છે કે ભાઈ 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે
છે. હવે આપણે આપ્યું છે ઉદાહરણ આપી સમજાવો. તો આમાં મેં 2-3 ઉદાહરણ 4 ઉદાહરણ લીધા છે. તમે આની સિવાયના બીજા કોઈ પણ ઉદાહરણ પણ લઈ શકો. એવા ઉદાહરણ લેવાના કે જેમાં બે પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવતું હોય એવા ઉદાહરણનો ઉપયોગ કરવાનો. જે તમને ઈચ્છા પડે મગજમાં આવે એ. સાદામાં સાદું ઉદાહરણ હજી લેવું હોય તો 5 નંબરનું કોલસો કાર્બન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે બનાવે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાને પણ કેવી કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બે પ્રક્રિયકો એક અને આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ આ એક જ નિપજ બને છે તો આવી પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બીજી બાબત આવે આની વિરોધી પ્રક્રિયા જે છે એ આવે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવે? વિઘટન. જે ચેપ્ટરમાં થોડીક આગળ છે તો પહેલા આપણે એને સમજી લઈએ સાથે સાથે બંને તફાવત સ્વરૂપે. તો સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય એને સંયોગીકરણ કહેવાય. તો વિઘટન પ્રક્રિયા જે છે એ સંયોગીકરણ કરતા વિરુદ્ધ છે. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. પહેલું ઉદાહરણ તરીકે હું લઉં કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો એટલે એમાંથી બે ઘટકો છૂટા પડે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ એક જ પ્રક્રિયક હતો એને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજ મળે છે તો આ પ્રક્રિયાને કહેવાય વિઘટન પ્રક્રિયા. હવે અહીંયા તમે ગરમી આપી એટલે આ પ્રક્રિયાને બીજા શબ્દોમાં કેવું હોય તો ઉષ્મીય વિઘટન કહેવાય. ઉષ્મીય વિઘટન. કેમ? ગરમી આપીને કરો છો વિઘટન. વિઘટન એટલે તોડવું. એકમાંથી બે કે તેથી વધારે નિપજો બનાવી નાખવી. તો તોડવા માટે તમે ઉષ્મા વાપરી શકો. ઉષ્માથી ન તૂટે તો સૂર્યપ્રકાશની મદદથી તોડી શકાય. સૂર્યપ્રકાશથી ન તૂટે તો એને અલગ રસ્તો જેમ કે વિદ્યુત વિભાજન. વિદ્યુતના ઝટકા આપીને છૂટા પાડો. પણ જેમાં છૂટા પડે એટલે પ્રક્રિયાને કહેવાય વિઘટન. જો ગરમી આપવાથી છૂટા પડે તો એને કહેવાય ઉષ્મીય વિઘટન. બીજું ઉદાહરણ તરીકે હું લઉં CaCO3 હતું એની કરતા MgCO3. MgCO3 ને પણ તમે ગરમ કરો એટલે મેગ્નેશિયમ ધાતુ છૂટી પડે ઓક્સાઇડ બની જાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો પડી જાય? છૂટો. આ પણ ગરમી આપવાથી જે વિઘટન થાય છે એને કહેવાય ઉષ્મીય વિઘટન. બીજું આવે સૂર્યપ્રકાશની મદદથી. શેની મદદથી આવે કે સૂર્યપ્રકાશની મદદથી. તો સૂર્યપ્રકાશની મદદથી જો વાત કરું તો સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ એને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં જો ખુલ્લું રાખો તો અહીંયા લખવું પડે આપણે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની હાજરીમાં જો ખુલ્લું રાખો તો સિલ્વર અને ક્લોરીન આ બંને કેવા પડી જાય? છૂટા. આ ક્યાં જોવા મળે? તો જે જૂના જમાનામાં ફોટોગ્રાફી પાડતા જે રોલ વાળા કેમેરા હતા એમાં જે રોલ આવતો કાળા રંગની નેગેટિવ ફિલ્મ આવતી એના ઉપર આ સિલ્વર ક્લોરાઇડ લાગેલું હોય અથવા સિલ્વર બ્રોમાઇડ લાગેલું હોય. સિલ્વર ક્લોરાઇડ અથવા બીજું હોય સિલ્વર બ્રોમાઇડ. એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે બરાબર તો સૂર્યપ્રકાશ પડે એટલે તરત એનું વિઘટન થઈ જાય. સિલ્વર અને બ્રોમિન કેવા પડી જાય? છૂટા. તો આ વિઘટનને પ્રકાશીય વિઘટન કહેવાય. કેવું કહેવાય? પ્રકાશીય વિઘટન. પ્રકાશને કારણે વિઘટન થાય છે. ત્રીજું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો પાણીનું વિદ્યુત વિભાજન કરતા H2O. પાણીનું તમારે શું કરવાનું છે તો કે ભાઈ વિદ્યુત વિભાજન. વિદ્યુત પ્રવાહ પસાર કરી એના ઘટકોને છૂટા પાડવાના છે. તો વિદ્યુત વિભાજન કરતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ કેવા પડી જાય? છૂટા. તે પાણીનું વિદ્યુત વિભાજન છે એ વિદ્યુતીય વિઘટન. કારણ કે એમાં આપણે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુતીય વિઘટન. તો વિઘટન કરવા માટેની 3 રીત આપી. ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. એટલે કોઈ પણ એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજ બને તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એમાં તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. આ બંને પ્રક્રિયાઓ જોઈ તો એને સિમિલર જ આવે.
ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્માનું શું થતું હોય? શોષણ. એટલે શોષણ સોરી, ઉષ્મા મુક્ત થતી હોય. ઉષ્મા કેવી થતી હોય? મુક્ત. ઉષ્મા કેવી થતી હોય? મુક્ત. છૂટી પડતી હોય, પ્રક્રિયા થઈને ગરમી છૂટી પડતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્મા મુક્ત થતી હોય, ઉર્જા મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જેમ કે આપણે વાત કરી પહેલું, એમાં ઉદાહરણ તરીકે લઉં તો કે ભાઈ કોલસો, કોલસાને હવાની હાજરીમાં દહન કરો એટલે મળી જાય આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ ન્યાય કોલસો દહન થાય એટલે એમાં ગરમી કેવી પડી જાય? છૂટી. તો આ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બીજું ઉદાહરણ લો તો આપણે જે ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું, મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જ્યારે હું સળગાવું ત્યારે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી સળગે તો ખરી, મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે ખરું, સાથે સાથે શું આપે છે? ઉષ્મા. શું આપી દે છે? ઉષ્મા. તો આ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કે પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, નિપજની સાથે સાથે ગરમી છૂટી પડતી હોય. કેમ ખબર પડે? તો જેમાં પ્રક્રિયા કરો હોય પાત્રને તમે સ્પર્શ કરો અને પાત્ર જો તમને ગરમ લાગવા માંડે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, તો એ પાત્ર ઉષ્મા મુક્ત કરે છે એવું કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આપણી ઘરે જે બળતણમાં આપણે વાપરીએ મિથેન વાયુ CH4, આ મિથેન વાયુ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની શું બનાવી દે? વરાળ. અને આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય? તો કે ભાઈ ઉષ્મા ઉત્પન્ન થાય. તો ઉષ્મા ઉત્પન્ન થાય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એનાથી વિરુદ્ધ આવે ઉષ્માશોષક. એનાથી વિરુદ્ધ આવે ઉષ્માશોષક, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થતું હોય? શોષણ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય. શોષણ થાય એટલે કહું ને ખબર પડે ને, ઓબ્ઝર્વ કરી લેવું, શોષી લેવું. તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જેમ કે આપણે ઉદાહરણ વિઘટનમાં જે લીધું, વિઘટનની બધી જ પ્રક્રિયા ઉષ્મા શોષકમાં આવે. જેમ કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને તમે ગરમી આપો તો તૂટે, એટલે ગરમીનું એ શોષણ કરે અને બને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા ઉષ્મા છે એ શોષણ પામે છે, એટલે આ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. બીજા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. લેડ નાઇટ્રેટ હોય, ફેરસ સલ્ફેટ હોય, તો ફેરસ સલ્ફેટને હું ગરમ કરું, ફેરસ સલ્ફેટ આપણી ચોપડીનું ઉદાહરણ છે. ફેરસ સલ્ફેટને કસનળીમાં લઈ એને ગરમ કરવામાં આવે એટલે બનાવે ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ કેવો પડી દે? છૂટો. અહીંયા એ ગરમીનું શું કરે છે? શોષણ. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે તેમ કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો અહીંયા પ્લસ ઉષ્માની જગ્યાએ શું લખવું પડે? માઇનસ ઉષ્મા. ઉષ્માનું શું થાય છે? શોષણ. ઉષ્માનું શું થતું હોય? શોષણ. તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે આપણે આગળના સ્ટેપ ઉપર જઈએ તો બે પ્રક્રિયા જોઈએ, સંયોગીકરણ અને વિઘટન. સંયોગીકરણમાં પ્રક્રિયાઓ જોડાય, પ્રક્રિયકો જોડાય, એક જ નિપજ બને, એને કહેવાય સંયોગીકરણ. અને વિઘટન પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજો બને તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયામાં આપણે ત્રણ વસ્તુ જોઈ હતી કે મહત્વની બાબત હતી ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. હવે જે વિઘટન પ્રક્રિયા છે એમાં ઉર્જાને લઈને આપણે બે વાત કરી, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. તો શ્વસનની પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કેમ? તો શ્વસન એટલે શ્વાસોશ્વાસ છે એને શ્વસન ન કહેવાય. જૈવિક ક્રિયા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. શ્વસન એટલે જે ગ્લુકોઝ જેવા અણુ છે એનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં
વિઘટન થઈ ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શું કહેવાય? શ્વસન. દરેક જે સજીવ હોય, સજીવને રોજબરોજના કાર્ય કરવા માટે શેની જરૂર પડે? તો કે ભાઈ ઉર્જાની જરૂર પડે. ચાલવું, દોડવું, નાચવું, કૂદવું, રમવું, કોઈ પણ કામ કરવા હોય તો કામ કરવા માટે શેની જરૂર પડે? ઉર્જાની. આ ઉર્જા સજીવ ક્યાંથી લે? તો ભાઈ ખોરાકમાંથી લે. ક્યાંથી લે? ખોરાકમાંથી લે. ખોરાકમાં કયો ઘટક? તો કે ભાઈ કાર્બોદિત. આ કાર્બોદિતમાં રહેલો ગ્લુકોઝ રુધિર દ્વારા ક્યાં પહોંચે? તો કે ભાઈ કણાભ સૂત્રમાં પહોંચે. આપણા શરીરની જો વાત કરું તો બરાબર. કાર્બોદિત શેમાંથી મળે તમને? તો કે ભાઈ ભાત હોય, રોટલી હોય, બ્રેડ હોય, વગેરેમાંથી તમને શું મળે? કાર્બોદિત. આ કાર્બોદિતમાં રહેલો ગ્લુકોઝ જ્યારે કણાભ સૂત્રમાં પહોંચે ત્યારે ઓક્સિજનની હાજરીમાં તેનું શું થાય? વિઘટન. વિઘટન થઈ ઉર્જા કેવી થાય? મુક્ત. એટીપી સ્વરૂપની ઉર્જા કેવી કરે છે? મુક્ત કરે છે. તો આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને એટલે કે શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. શું પ્રોસેસ થાય? તો ગ્લુકોઝ અણુસૂત્ર એનું કહો છ. કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે બને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા. અહીંયા ઉર્જા કેવી થાય છે? મુક્ત. આ પરથી કહી શકાય કે શ્વસન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. રેડી? એટલી વસ્તુ આપણે લખવાની. 2 ગુણનો સવાલ પૂછાય કે શ્વસન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. શા માટે? તો પેલા આપણને ખબર હોવી જોઈએ શ્વસન કોને કહેવાય, શ્વસનમાં કઈ ઘટના બને, હવે એ ઘટના કેવી રીતે બને એ સમજાવી ગયો એટલે તમારા 2 ગુણ કમ્પ્લીટ. તો શ્વસનની પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે અને ઉર્જા મુક્ત થાય એટલે શ્વસનની પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે આવે છે વિઘટન. વિઘટનમાં આપણે ત્રીજી બાબત આપણે એક જોઈ હતી, પાણીનું વિદ્યુત વિભાજન. તો એ પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનું કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો, પણ કેવી રીતે? તો કે ભાઈ પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો પ્રવૃત્તિ આપણે ગોખવાની એવું નથી, સમજવાના છે મુદ્દા. સ્ટેપ બાય સ્ટેપ જેમ કામ કરતા જાઓ એમ સમજતા જાઓ, એ લખતા જવાના છે. કઈ રીતે? તો જોઈએ આપણે. પ્રવૃત્તિ દ્વારા સમજાવો તો એની આકૃતિ દોરીએ. સૌ પ્રથમ એક કપ લો. પ્લાસ્ટિકનો તમે કપ લઈ શકો. એમાં છિદ્ર પાડી 2 કાણા પાડી ગયો. કાણા પાડી એમાં ધાતુની 2 પ્લેટ જોડી ગયો. બૂચ લગાડી દેવાનું. બૂચ લગાડી 2 ધાતુની પ્લેટ. એની સાથે એ ધાતુની જે પ્લેટ છે એમાં કાર્બનની પ્લેટ ખાસ. ધ્રુવો તરીકે તમે કાર્બન અથવા પ્લેટિનિયમ લઈ શકો છો. ધ્રુવો તરીકે શું લઈ શકો? કાર્બન અથવા પ્લેટિનિયમ. હું અહીંયા કાર્બનના 2 ધ્રુવો લઉં. પ્લેટિનિયમ થોડીક આપણને મોંઘી પડે. કાર્બનના ધ્રુવો જે સેલમાંથી નીકળે એ સસ્તા પડે. આપણે જે પેન્સિલ સેલ વાપરીએ ને એ પેન્સિલ સેલની વચ્ચે કાર્બનના ધ્રુવો હોય. લઈ લીધા. હવે આ બંને ધ્રુવોને વાહક તાર, બેટરી અને કળ સાથે શ્રેણીમાં જોડો. વાહક તાર, બેટરી, આ જે સંજ્ઞા દર્શાવી બેટરીની છે. વિદ્યુત ચેપ્ટરમાં આપણે ભણીશું. મોટો છેડો ધન, નાનો ઋણ. ધન એટલે એનોડ અને ઋણ એટલે કેથોડ. આ જે છે કળ. કળ એટલે સ્વિચ. આપણી ભાષામાં એને કહેવાય સ્વિચ. હાલો, ગોઠવાઈ ગયું. હવે કોનું વિદ્યુત વિભાજન કરવાનું છે? તો કે ભાઈ પાણીનું. તો આમાં ભરી ગયો પાણી. એ પહેલા બંને કસનળીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊંધી કાચની કસનળી લગાડી દો. બંને ધ્રુવો પર ઉલટી કાચની કસનળી લગાડી દો. હવે એમાં ભરી ગયો પાણી. પાણી બંને ધ્રુવો ડૂબી જાય એ પ્રમાણે ભરી દેવાનું. તો સૌ પ્રથમ આપણે જેમ વાત કરી એમ જ કરવાનું છે કામ. તો હવે આપણે જોઈએ તો બંને ધ્રુવો પર ઊંધી કાચની કસનળી લગાવી દીધી. બંને ધ્રુવો શેના છે? તો કે ભાઈ કાર્બનના ધ્રુવો. કાર્બનના ધ્રુવો નામ નિર્દેશન કરવાનું. આ શું છે? તો ભાઈ કસનળી. શું છે? તો કે ભાઈ કસનળી. બેટરી
કળ જેવી તમે કળ બંધ કરો, બંધ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું બાબત કે જે પાણી આપણે જે લીધું છે, આમાં એક તો પાણી લીધું છે, બીજું એની સાથે તમારે સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા ઉમેરી દેવાના છે, કારણ કે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે. આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ શું કરવાનો છે? પસાર. તો વિદ્યુત પ્રવાહ ત્યારે જ પસાર થાય જ્યારે તમે મીઠું કે સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 હું ઉમેરી ગયો ટીપા, તો એમાં આયનો આવશે. તો વિદ્યુતનું વહન કરવા માટે જરૂરી છે આયનો. વિદ્યુત ચેપ્ટરમાં આપણે જોઈશું વધારે. જેવી કળ બંધ કરશો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એનોડ ધ્રુવ પર અને કેથોડ ધ્રુવ પર બંને કાર્બનના ધ્રુવો પરથી વાયુના પરપોટા નીકળતા જોવા મળશે, અને આ વાયુના પરપોટા ઉપર રાખેલી કસનળીમાં જ વાયુ જે છે એ એકઠો થાય છે. હવે બંને કસનળીમાં ધીમે ધીમે વાયુ ભરાતો જશે, પાણી નીચે આવતું જશે. તો એનોડ છે, બરાબર, ધન ધ્રુવ એટલે કયો ધ્રુવ? એનોડ. અને ઋણ ધ્રુવ એટલે કયો ધ્રુવ? તો કે ભાઈ કેથોડ. ધન ધ્રુવ એટલે કયો ધ્રુવ? એનોડ. અને ઋણ ધ્રુવ એટલે કયો ધ્રુવ? કેથોડ. એનોડ ધ્રુવ પર તમને ઓક્સિજન વાયુ મુક્ત થશે. એનોડ ઉપર કયો વાયુ? ઓક્સિજન. અને કેથોડ ધ્રુવ પર રહેલી કસનળીમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જે આપણે સમીકરણમાં પણ લખ્યું, બરાબર, કે બંને વાયુ કેવા પડી જાય છે? છૂટા. તેના માટેનું લખી દેવાનું આપણે સમીકરણ કે પાણીનું વિદ્યુત વિભાજન કરતા તો ભાઈ H2O એનું હું વિદ્યુત વિભાજન કરું તો વિદ્યુત વિભાજન હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ કેવો પડી જાય? છૂટો. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો પ્રવૃત્તિ આખી 5 જ મુદ્દા લખવાના છે, જે પ્રવૃત્તિમાં કર્યા એ જ, કે સૌપ્રથમ એક કપ લો, કપની અંદર છિદ્ર પાડી 2 ધ્રુવો ફિટ કરો, રબરના બુચ લગાડી ગયો, બંને પર કાર્બનના ધ્રુવો લગાડો અથવા પ્લેટિનિયમના ધ્રુવો લગાડો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની શું કરો? ગોઠવણી. હવે બીકરમાં પાણી અને સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. પાણીથી ભરી ગયો, 2 થી 3 ટીપા હું નાખી ગયો? સલ્ફ્યુરિક એસિડ. બંને ધ્રુવોને વાહકતાર બેટરી અને કળ સાથે શ્રેણીમાં જોડો. 5-6 વોલ્ટની બેટરી લઈ લેવાની તમારે, એમાં જોડી દેવાનું. કળ બંધ કરશો એટલે પ્રવાહ ચાલુ થાય. પ્રવાહ ચાલુ થાય એટલે એનોડ ઉપર અને કેથોડ ઉપરના જે બંને ધ્રુવો છે એમાંથી વાયુ કેવા થાય છે? મુક્ત, જે કસનળીમાં શું થાય છે? એકઠા. જો આ બંને વાયુની તમારે નિર્ણય કરવો હોય તો બંને કસનળી જ્યારે વાયુથી ભરાઈ જાય ત્યારે એની નજીક સળગતી દિવાસળી લઈ જવાની. જો ધડાકા સાથે સળગે તો સમજી લેવાનું હાઇડ્રોજન વાયુ હોય, અને જો સળગવામાં મદદરૂપ થાય, સ્પીડમાં સળગે, વધારે જોરથી સળગે, તો એ કયો વાયુ હોય? ઓક્સિજન વાયુ હોય છે. તો આ બંનેની નિર્ણાયક કસોટી છે. હવે અહીંયા જે મહત્વની વસ્તુ સમજવાની છે એ કે પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે. કયા ધ્રુવ પર કયો વાયુ? તો મેં કહી દીધું એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. ખાસ કઈ રીતે હોય એ તમને કહી દઉં. આમાંથી 2 આયનો છૂટા પડે, H+ અને O-2. હાઇડ્રોજન જે છૂટો પડી ધન આયન છે. ધન આયન છે એ ઋણ ધ્રુવ. ઋણ ધ્રુવ એટલે કે કેથોડ ઉપર જાય. ધન હોય ઋણ તરફ આકર્ષાય, અને ઋણ આયન છે એ એનોડ એટલે કે ધન ધ્રુવ તરફ આકર્ષાય. બેનું આકર્ષણ વિરુદ્ધ હોય. આ ખાસ ધ્યાન રાખજો, MCQ સોલ્વ કરવા માટે પણ ખાસ, કે જ્યારે 2 આયનો છૂટા પડે એમાંથી ધન આયન હોય એ ઋણ ધ્રુવ તરફ જાય, ઋણ આયન હોય એ ધન ધ્રુવ તરફ જાય. તો ધન આયન ઋણ ધ્રુવ તરફ એટલે કે કેથોડમાં મળે, ઋણ આયન ધન ધ્રુવ તરફ એટલે કે એનોડ ધ્રુવ પર મળે છે. અને બીજી મહત્વની બાબત, જે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે આનું વિઘટન કરો તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ મળે? તો કે ભાઈ 2 પરમાણુ મળે. એટલે હાઇડ્રોજનની કસનળી 2 ભરાય, ત્યારે ઓક્સિજનની કસનળી કેટલી ભરાય? 1. એટલે કદથી જોવા જઈએ તો હાઇડ્રોજન બમણો મળે. કેટલો મળે? બમણો. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જે મળે છે એ 2:1 ના પ્રમાણમાં મળે છે. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે આપણા પાઠની, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર સંયોગીકરણ અને વિઘટન કરતા અલગ, કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ, જે સ્ટ્રોંગ હોય, જેની શક્તિશાળી હોય, એ વધુ સક્રિય ધાતુ તેના કરતા ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણ
કે ક્ષારના જલીય દ્રાવણમાંથી દૂર કરે છે. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર વધુ સક્રિય ધાતુ અથવા એને કહેવાય પ્રતિક્રિયાત્મક ધાતુ તેના કરતા ઓછી સક્રિય ધાતુને તેના સંયોજન કે જલીય દ્રાવણમાંથી સંયોજન અથવા એના ક્ષારનું શું હોય જલીય દ્રાવણ ક્ષારના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. શું કરે છે? વિસ્થાપિત એનો મતલબ થાય દૂર કરવું, ખસેડવું. તો આવી પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. તો ધાતુની સક્રિયતા કેમ ખબર પડે કે કોની વધારે કોની ઓછી? તો એના માટે સીધું છે સક્રિયતા શ્રેણી, જે ધોરણ 10 માં તમારે તૈયાર કરવાની છે, ચેપ્ટર નંબર 3 માં. સક્રિયતા શ્રેણીમાં કે, Na, Ca, Mg, Al, Zn, Fe, Pb, H, Cu, Hg, Ag, Au. આ છે સક્રિયતા શ્રેણી. સૌથી વધારે સક્રિય ધાતુ કઈ? તો કે ભાઈ પોટેશિયમ, એનાથી ઓછી સોડિયમ, એનાથી ઓછી કેલ્શિયમ, એનાથી ઓછી મેગ્નેશિયમ, એનાથી ઓછી એલ્યુમિનિયમ. એમ સૌથી ઓછી સક્રિય ધાતુ ગોલ્ડ. આ ચેપ્ટર નંબર 3 ની અંદર આ તૈયાર કરવાની છે. અત્યારથી તૈયાર કરી નાખો તો વધારે સારું છે. 13 તત્વોની આ સક્રિયતા શ્રેણી છે. સક્રિયતાના આધારે એને ક્રમમાં ગોઠવેલી છે, એટલે એ શ્રેણીને કહેવાય સક્રિયતા શ્રેણી. તો આના ઉપરથી આપણને ખબર પડે કોણ કોનું વિસ્થાપન કરી શકે છે. પહેલી એક પ્રવૃત્તિ ચોપડીના ઉદાહરણ દ્વારા લઈએ. જેમ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું જે ભૂરા રંગનું હોય. ભૂરા એટલે આકાશ જેવા રંગનું હોય, એવા રંગનું હોય કોપર સલ્ફેટનું દ્રાવણ. એમાં તમે લોખંડની ખીલી નાખી 2-3 કલાક 15-20 મિનિટ પણ તમે વાટ જોવો એટલે આ Fe છે એ SO4 આરે જોડાઈ જાય અને કોપર ધાતુ કેવી પડી જાય? છૂટી. એટલે FeSO4 ફેરસ સલ્ફેટનું દ્રાવણ બને છે અને કોપર ધાતુ કેવી પડી જાય છે? છૂટું. અને આ ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે લીલા રંગનું હોય. કેવા રંગનું હોય? લીલા રંગનું. એટલે દ્રાવણનો રંગ જે ભૂરા રંગનું હતું એમાંથી કેવો રંગ થઈ જાય છે? લીલો રંગ. અને ખીલી જે છે એના પર કોપર ધાતુ જમા થાય એટલે ખીલી તામ્રવર્ણી બની જાય છે. તો આ વાત હતી. આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને કેવી કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. વધુ સક્રિય ધાતુ તેના કરતા ઓછી સક્રિય ધાતુને તેના સંયોજન કે ક્ષારના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બીજા કેટલાક ઉદાહરણ લઈએ એટલે વધારે તમારે સ્પષ્ટ થાય. આ ચોપડીનું ઉદાહરણ છે, તમે લઈ શકો. પરીક્ષા માટે પણ અગત્યનું. આ સિવાયના પણ તમે ઉદાહરણ લઈ શકો. એવું જરૂરી નથી કે આ ચોપડીમાં આપ્યું છે એ જ ઉદાહરણ લઈ શકાય. આ પહેલું ઉદાહરણ હતું. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. જેમ કે ફેરસ સલ્ફેટનું દ્રાવણ હોય, મારે એમાંથી લોખંડને દૂર કરવું હોય ને તો એનાથી વધારે સક્રિય ધાતુ નાખવાની. તો Fe ક્યાં છે? તો ભાઈ Fe અહીંયા છે. આનાથી ઓછી સક્રિય નહીં નાખવાનું. એનાથી વધારે કોણ સક્રિય? તો કે ઝીંક. હું ઝીંકનો ટુકડો નાખી 20 મિનિટ સુધી રહેવા દો તો ઝીંક કોની હારે જોડાઈ જાય? SO4 હારે. તો શું બની જાય? ZnSO4. અને લોખંડ કેવું પાડી દે? છૂટું. ત્રીજી મારે પ્રક્રિયા લખવી હોય તો એમ પણ લખાય. આ ZnSO4 જે છે એ ZnSO4 માંથી મારે ઝીંકને દૂર કરવો હોય તો ઝીંક કરતા વધુ સક્રિય નખાય, ઓછી નહીં. ઓછી નાખશો તો પ્રક્રિયા થશે નહીં. તો ઝીંકમાં વધુ સક્રિય હું મેગ્નેશિયમનો ટુકડો નાખી દઉં અને મેગ્નેશિયમનો ટુકડો નાખી દીધા પછી રહેવા દઉં એટલે બની જાય MgSO4. MgSO4 અને આ ઝીંક ધાતુ કેવી પડી જાય? છૂટી. કેવી પડી જાય? છૂટી. આ પરથી કહી શકાય કે મેગ્નેશિયમ ઝીંક કરતા વધારે સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમની સક્રિયતા ઝીંક કરતા કેવી છે? વધારે. આમાં જોવા જાવ તો Fe કરતા ઝીંકની સક્રિયતા કેવી છે? વધારે. Fe કરતા કોણ વધારે સક્રિય છે? ઝીંક. આમાં ઝીંક કરતા કોણ વધારે સક્રિય છે? મેગ્નેશિયમ. આમાં કોણ વધારે સક્રિય છે? Fe અને Cu માં. તો કહી શકાય કે Fe વધુ સક્રિય છે, Cu ઓછી સક્રિય છે. આ રીતે વિસ્થાપન પ્રક્રિયાના આધારે તમે સક્રિયતા શ્રેણી પણ નક્કી કરી શકો છો. તો આ ત્રીજી અગત્યની પ્રક્રિયા.
વિસ્થાપનની સાથે સાથે આવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપનમાં એક અણુ દૂર થાય, તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર સામસામું થાય, આપલે એકના ધન આયન સાથે બીજાનો ઋણ આયન, તો બીજાના ધન આયન સાથે પહેલાનો ઋણ આયન, તો સામસામે આયનોની શું થાય? આપલે. તેવી પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કારણ કે બે વખત થાય, બે અણુમાં થાય. તો જે પ્રક્રિયામાં આયનોની આપલે થાય, આયનોની આપલે થાય, તે રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બેરિયમ સલ્ફેટના દ્રાવણમાં અથવા સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લઈએ, બેરિયમ ક્લોરાઇડના સાથે પ્રક્રિયા કરાવીએ તો થશે શું? તો કે આ જે સોડિયમ છે એ કોની હારે જોડાઈ જાય? ક્લોરીન સાથે. એટલે બનાવશે સોડિયમ ક્લોરાઇડ. શું બનાવી દે? સોડિયમ ક્લોરાઇડ. 2 નો આવે, સોરી. હું બનાવી દે સોડિયમ ક્લોરાઇડ. આ ઉપરાંત આ જે બેરિયમ છે એ કોની હારે જોડાઈ જાય? SO4 સાથે. તો બની જાય બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ. તો સામ સામે આયનોની શું થાય? આપલે. કઈ રીતે? તો સોડિયમ ધન આયન, એની સંયોજકતા +1, સલ્ફેટની -2, બેરિયમની +2, ક્લોરીનની -1. તો આનો જે ધન આયન છે એ કોની જોડે જોડાઈ ગયો? આના ઋણ આયન સાથે. અને આનો ધન આયન છે કોની હારે જોડાઈ ગયો? આના ઋણ આયન સાથે. આયનોની શું થાય? આપલે. આયનોની આપલે થઈને નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બીજું કે આ જે પ્રવૃત્તિ થાય છે સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણની બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ મળે છે, જે દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે હોય, એટલે કે ઓગળેલો જ રહે છે. પણ બેરિયમ સલ્ફેટ છે એ અદ્રાવ્ય રહે છે. અદ્રાવ્યનો મતલબ ઓગળતો નથી, ઘન સ્વરૂપે કેવો પડી જાય? છૂટો. ઘન સ્વરૂપે કેવો પડે છે? છૂટો. અને એ જે અદ્રાવ્ય પદાર્થ મળે એ પદાર્થને અવક્ષેપ કહેવાય. શું કહેવાય? અવક્ષેપ. અને આવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આવી પ્રક્રિયાને કેવી કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આપણે જે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણ તમારે અવક્ષેપન પ્રક્રિયામાં પણ લાગુ પડે. કારણ કે અહીંયા આપણને બેરિયમ સલ્ફેટના સફેદ ચીકણા શું મળે છે? અવક્ષેપ. બે પદાર્થો, બે પ્રક્રિયકો, બે દ્રાવણ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય અને નિપજ બને, એમાં કોઈ પદાર્થ અદ્રાવ્ય હોય એટલે ઘન સ્વરૂપે કેવો પડી જાય? છૂટો. અને જે ઘન સ્વરૂપે છૂટો પડે છે જેને અવક્ષેપ કહે છે. અને આવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ આપણે તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. 3 પૂરી 2 રહી. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. તો 2 ભાગ છે, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન, રિડક્શન. તો ઓક્સિડેશન જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય, ઓક્સિજનનો શું થાય? ઉમેરો થાય, અથવા હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન કેવો થતો હોય? દૂર. એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન કેવો થતો હોય? દૂર, અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય, તો એ રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો પહેલું કે ભાઈ કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો, તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. એવી રીતના બીજું ઉદાહરણ ભાઈ કોપર સલ્ફેટ અથવા કોપર ધાતુ હવામાંના ઓક્સિજન હારે પ્રક્રિયા કરે એટલે કોપર ઓક્સાઇડ બનાવે, તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તાંબુ હવામાં તમે ખુલ્લું રાખો, તાંબા પિત્તળના વાસણો હોય આપણા અભરાઈ ઉપર પડ્યા હોય, ખુલ્લા એમને પડ્યા રહે, તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે તાંબા ઉપર તમે સહેજ કાળા રંગના ડાઘા પડવાના શરૂઆત થઈ જાય, તો એ છે કોપર ઓક્સાઇડ. એને હવામાંના ઓક્સિજન સાથે શું કરી લીધું હોય? પ્રક્રિયા.
રિડક્શન તો કાં ઓક્સિજન દૂર થવો જોઈએ કાં તો હાઇડ્રોજન શું થવો જોઈએ ઉમેરાવો જોઈએ તો એ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા તો જોઈએ એમાં ઉદાહરણ તરીકે પહેલું લઈએ તો આ જે કોપર ઓક્સાઇડ હોય એના ઉપરથી તમે જો હાઇડ્રોજન વાયુ પસાર કરો તો આ હાઇડ્રોજન ઓક્સિજન હારે જોડાઈ જાય કોપર ધાતુ કેવી પડી જાય છૂટી પ્લસ H2O મળે તો અહીંયા કોપર પાસે ઓક્સિજન હતો અહીંયા ગયો ઓક્સિજન જતો રહ્યો તો ઓક્સિજન દૂર થયો તો પ્રક્રિયા કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા બીજું હું તમને લઉં લોખંડ ગાળવાની જે વાટ ભઠ્ઠી છે વાટ ભઠ્ઠીમાં આપણે જે નાખ્યું હોય Fe2O3 આયન ઓક્સાઇડ આ આયન ઓક્સાઇડ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ હારે શું કરે પ્રક્રિયા કરે લોખંડ કેવું પાડી દે છૂટું પ્લસ બની જાય CO2 તો અહીંયા લોખંડ પાસે ઓક્સિજન હતો અહીંયા ગયા ઓક્સિજન દૂર થઈ ગયો અહીંયા ઓક્સિજન છે નહીં તો ઓક્સિજન દૂર થયો તો આ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન આગળ આપણે આવશે થર્મિક પ્રક્રિયામાં ઉદાહરણમાં લોખંડનું કે ભાઈ રિડક્શન એટલે ઓક્સિજન કેવો કરવાનો દૂર એને કહેવાય રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજનનો શું થાય ઉમેરો હવે ક્યારેય કોઈ પ્રક્રિયા એક ન હોય બે સંયુક્ત હોય તો સંયુક્ત રીતે હોય એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે એની વ્યાખ્યા ઉદાહરણ તો આ પેલું ઉદાહરણ લઉં ભાઈ કોપર ઓક્સાઇડ એની હાઇડ્રોજન સાથે શું થાય પ્રક્રિયા તો શું બન્યું તો ભાઈ કોપર પ્લસ H2O હવે કોપર અહીંયાથી અહીંયા ગયું તો ઓક્સિજન દૂર થયો ઓક્સિજન કેવો થઈ ગયો દૂર ઓક્સિજન દૂર થયેલી પ્રક્રિયા કઈ થઈ ગઈ તો કે ઓક્સિજન દૂર થાય એટલે આ જે થયું એ રિડક્શન થયું શું થઈ ગયું રિડક્શન હવે હાઇડ્રોજન અહીંયાથી અહીંયા પહોંચ્યો તો આ હાઇડ્રોજનમાં ઓક્સિજન નહોતો અહીંયા પહોંચ્યો નિપજમાં ઓક્સિજન આવી ગયો તેમાં ઓક્સિજન શું થયો ઉમેરો તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે તો અગત્યની બે ટૂંક નોંધ ઓક્સિડેશન અને રિડક્શન તફાવત સ્વરૂપે કરવા જેવી ટૂંક નોંધ છે ત્યાર પછી આપણે જોઈએ તો રોજિંદા જીવનમાં ઓક્સિડેશન અને રિડક્શન ક્યાં મહત્વનો ભાગ ભજવે આપણે રોજબરોજના કામમાં ક્યાં આવે છે ઓક્સિડેશન ને રિડક્શન તો કે બે ઘટના બને એના પાછળ એક તો ક્ષારણ અને બીજું ખોરાપણ ક્ષારણ એટલે ધાતુની ખુલ્લી સપાટી હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે ધાતુની ખુલ્લી સપાટી હવા પાણી કે ભેજ હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે તો એના પર કાંટ લાગે શું લાગે કાંટ જેને કહેવાય ક્ષારણ શું કહેવાય ક્ષારણ આપણે જોઈએ લોખંડ કાટી જાય અગાસી ઉપર હોય લોખંડ વરસાદમાં પડતું હોય તો વધારે કાટ લાગે જેટલો પાણી વધારે પડશે બહારની ગ્રીલ હોય કે જ્યાં પાણી વધારે પડતું હોય વાછટો વધારે આવતી હોય તો ત્યાં કાટ લાગવાનું પ્રમાણ વધી જાય તો ધાતુની ખુલ્લી સપાટી હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે તો એના પર શું લાગે કાંટ ઉદાહરણ તરીકે કાટનું તો પહેલું ઉદાહરણ તમને ખબર છે લોખંડનું કાટવું લોખંડનું કાટવું બીજું આપણે વાત કરીએ તો ચાંદીનો ચળકાટ ઝાંખો પડવો ચાંદીનો ચળકાટ આપણે જેવું લીધું હોય એવું ચાંદી રહેતું નથી 2-3 મહિના પછી તમે જુઓ ચમક જતી રહી છે ઓછી થઈ જાય છે તો એ ઝાંખો પડવા પાછળનું કારણ તો ચાંદી છે એ હવામાંના સલ્ફર હારે પ્રક્રિયા કરી દી એટલે કોપર સલ્ફાઇડ બનાવી દી એટલે છે જ કાળું પડી જાય છે એટલે તાંબાના વાસણ પર જોવા મળતા કાળા રંગના ડાઘા એ તાંબાના વાસણો પણ હવામાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે કાં તો કોપર ઓક્સાઇડ બનાવે અથવા કોપર કાર્બોનેટ બનાવે એટલે કાળા રંગના શું જોવા મળે છે ડાઘ જોવા મળે છે જે તાંબાનો શું કહેવાય કાટ ને આ શેના ઉદાહરણ છે તો ક્ષારણના શેના ઉદાહરણ છે ક્ષારણ હવે ક્ષારણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ તો ક્ષારણ અટકાવવા માટે નંબર 1 કે ધાતુની સપાટી પર આપણે વર્ષોથી કરતા આવીએ છીએ ટૂંકમાં લખી દઉં તો ભાઈ કે ધાતુની સપાટી પર કલર કરવાથી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે
કલર કરો એટલે હવા પાણી ને ભેજના સંપર્કમાં આવે નહીં, અને ભેજના સંપર્કમાં ન આવે ત્યાં સુધી એને કાટ લાગતો નથી. બીજું, ધાતુની સપાટી પર ઇનેમલનું પાતળું સ્તર લગાડવાથી, ઇનેમલનું પાતળું શું લગાડવાથી? સ્તર લગાડવાથી. ત્રીજું આપણે છે ઓઇલ અથવા ગ્રીસ કરવાથી. યંત્રોના સ્પેર પાર્ટ ઘસાઈ ન જાય એટલા માટે આપણે એમાં ઓઇલ અને ગ્રીસ કરીએ છીએ, તો એને કાટ લાગતો ઓછો થાય. દરવાજાના મિજાગરા હોય તેમાં આપણે ઓઇલ કરતા રહીએ છીએ, ઓઇલ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એને કાટ લાગશે નહીં. ઓઇલ, ગ્રીસ, ઓઇલ એટલે તેલ, તેલ પણ સાદું લગાડીએ. ચોથી બાબત કે ધાતુ પર વધુ સક્રિય ધાતુનું બારીક સ્તર લગાડવાથી, વધુ સક્રિય ધાતુનું સ્તર લગાડવાથી, જેમ કે લોખંડ પર વધુ સક્રિય ધાતુ ઝીંક અથવા મેગ્નેશિયમનું પડ લગાડી ગયો તેવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે, જેને કાટ લાગતો નથી. એટલે ધાતુની સપાટી પર તેના કરતા વધુ સક્રિય ધાતુનું બારીક હું લગાડી ગયો? સ્તર લગાડવાથી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. છઠ્ઠી બાબત, ક્રોમ પ્લેટિંગ, જેને કહેવાય ઇલેક્ટ્રોન પ્લેટિંગ, સાદી ભાષામાં કહેવાય ઢોળ પ્રક્રિયા. ઇલેક્ટ્રોપ્લેટિંગ બીજી ભાષામાં એને કહેવાય ઢોળ પ્રક્રિયા, કે એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવી દેવામાં આવે. જેમ કે ક્રોમિયમ ધાતુ આપણે વાપરીએ છીએ પડ ચડાવવા માટે, એને ક્રોમ પ્લેટિંગ કહીએ. ઘણા તાંબા પિત્તળના વાસણો ઉપર હોય એના પર ક્રોમિયમ લાગેલું હોય, ક્રોમ પ્લેટિંગ. બરાબર, તો એ ક્રોમ પ્લેટિંગ કરવાથી પણ ધાતુનું ક્ષારણ શું કરી શકાય? અટકાવી શકાય છે. અને સાતમી બાબત નેક્સ્ટ, હજી તમારે ધાતુનું ક્ષારણ અટકાવવું છે, કાટ લાગવા જ નથી દેવી, તો મિશ્ર ધાતુ બનાવી નાખો. શું બનાવી નાખો? મિશ્ર ધાતુ, સૌથી બેસ્ટ. જેમ કે લોખંડમાં કાર્બન નાખો, સ્ટીલ બની જાય, કાટ ઓછું લાગે. નિકલ અને ક્રોમિયમ ઉમેરી ગયો એટલે સ્ટેનલેસ સ્ટીલ બની જાય, જેના પર હવા, પાણી, એસિડ, બેઝની કોઈ અસર થતી નથી. તો એને કહેવાય મિશ્ર ધાતુ. એક ધાતુમાં બીજી ધાતુ કે અધાતુ ઉમેરી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જેથી તમે ક્ષારણ શું કરી શકો છો? અટકાવી શકો છો. બીજું પદ છે એક આપણી પાસે ખોરાપણું. ખોરાપણું તો તેલ અને ચરબીયુક્ત પદાર્થો હોય, જેમ કે બટાટાની ચિપ્સ હોય, સિંગદાણા હોય, ખારી સિંગ જેને આપણે કહીએ, તે ખારી સિંગ હોય તો આપણે ખબર છે 15 દિવસ સુધી, 15 નહીં પણ 5-7 દિવસે હવામાં જો ખુલ્લી રહી જાય, હવામાંનો ઓક્સિજન એને મળી જાય તો આપણે પેલો એમ કહીએ ઘવાઈ જાય, ચાખો તેનો ટેસ્ટ બદલાઈ જાય, સ્વાદ બદલાઈ જાય, તેને કહેવાય ખોરાપણું. તેલ અને ચરબીયુક્ત પદાર્થોને હવામાં ખુલ્લા રાખવામાં આવે, હવામાં જો એને ખુલ્લા રાખવામાં આવે, ઓક્સિજન મળી જાય, તેનો રંગ અને સ્વાદ બદલાઈ જાય છે, જેને કહેવાય ખોરાપણું. ક્યાં નામ ઓળખાય? ખોરાપણું કહે છે. એટલા જ માટે આપણે જોઈએ છીએ કે ચિપ્સના જે પેકેટ હોય એ ચિપ્સના પેકેટની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. બરાબર, એ પહેલા કે ભાઈ લોખંડની વસ્તુ પર આપણે રંગ લગાડીએ. રંગ શું કામ લગાડીએ? તો આપણે વાત કરી હતી કે ભાઈ ધાતુનું ક્ષારણ અટકાવવા માટે થઈ ધાતુની સપાટી પર જો રંગ લગાડવામાં આવે તો ધાતુની ખુલ્લી સપાટી હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવતી નથી. હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવતી નથી એટલે એના પર કાંટ લાગતો નથી. એટલા માટે આપણે ધાતુની સપાટી પર શું કરતા હોઈએ છીએ? કલર કરતા હોઈએ છીએ. અને છેલ્લે કે ભાઈ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં કયો વાયુ ભરી દેવામાં આવે છે? નાઇટ્રોજન. વેફરના પેકેટમાં વેફર ઓછી, હવા ઝાઝી હોય, પછી હવા ઓક્સિજન નથી હોતી, એ હવા હોય છે નાઇટ્રોજન. નાઇટ્રોજન છે નિષ્ક્રિય વાયુ છે. આપણે વાહનોના ટાયરની અંદર નાઇટ્રોજન વાયુ જ ભરીએ છીએ. સાદી હવા ભરીએ અને નાઇટ્રોજન ભરીએ તો બેમાં ફરક પડી જાય થોડો, કારણ કે આ નિષ્ક્રિય છે, બહુ પ્રસરણ, સંકોચન આનું ઓછું થાય છે, એટલે ટાયર ટ્યુબમાં ભરવામાં આવે. તો વેફરના પેકેટમાં શું કામ ભરવામાં આવે? તો વેફરના પેકેટમાં જો ઓક્સિજન હોય તો પ્રક્રિયા કરીને વેફર ખોરી કરી દે, પણ જો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે તો લાંબો સમય સુધી કરીને તાજી જેવું પેકેટ ખોલો એ બનીને પેક થઈ હોય એવી ને એવી જ તમને મળે. તો નાઇટ્રોજન વાયુ કેવો વાયુ છે? નિષ્ક્રિય, જે પ્રક્રિયા કરતો નથી, એટલે કે ખોરાકનું ઓક્સિડેશન કરતો નથી. ખોરાકનું ઓક્સિડેશન કરતો નથી, જેથી ખોરાક બગડતો નથી, લાંબો સમય સુધી સુરક્ષિત રહે છે,
એટલા માટે પેકેટની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. તો આ તો આપણું ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ, પહેલેથી લઈ છેલ્લે સુધીનું સંપૂર્ણ ચેપ્ટરની માહિતી વન શોટની અંદર.